આ શરૂઆતના ફટાકડા શરૂઆતના ફટાકડા 2 વર્ષથી સતત આવું છું હું. જ્યારથી આ જોયું છે ત્યારથી રેગ્યુલર આવું છું. આપણા ભાવમાં થાય છે આપણા ભાવમાં આજે 1 2 3 4 5 તમારા પોતાના હા હો હમણાં પોતાના હોય દિવાળી ધબધબાટે કાંઈ ઘટે ને એવી દિવાળી ઉજવવાની. કે ફટાકડા આખા ગામમાં મળે છે. અમે તો અહીંયા જો કે 2 વર્ષથી અહીંયા લેવા આવી, કારણ કે એક તો ગૌશાળા લાભાર્થે અહીંયા લેવા આવી છે ને એક તો બીજા નંબરમાં આપણે જે દાન પુણ્ય થાય તે અહીંયા ગૌશાળા લાભાર્થે થાય. ભાઈ રાજકોટની અંદર શ્રીજી ગૌશાળા વાળા લાવે ને એટલે જોરદાર લાવે. દરેક લોકો નાનાથી લઈને મોટા લગીને બધા લોકોના ફટાકડા મળી જવાના છે. ભાઈ આ વખતે કઈ બ્રાન્ડેડ નવી લઈને આવ્યા જેવી કહી દો મને. આપણી પાસે છે ગાજા છે, કોરોનેશન છે, શરણવેલ છે, સોની છે, એઆરડી છે, વનિતા છે, એટલે આ બધી બ્રાન્ડેડ મળી અને જશે. તમે મને બહુ સરસ લાગ્યું કે દરેક ફટાકડામાં તમને એક જગ્યાએ પહેલેથી ભાવ લખેલા છે અને આ વર્ષે પણ આપણે શ્રીજી ફટાકડા ચાલુ થઈ ગયું છે. પહોંચી જવાનું બધા ને 100% પહોંચી જાવ. 500 થી વધારે ગાડીઓ પાર્કિંગ થશે. આખો ફટાકડાનો મોટો મોલ છે અને અહીંયા તમને બજાર કરતા પણ સસ્તા ફટાકડા મળવાના છે. એટલે ચિંતા ના કરતા. હા એટલે મિનિમમ તો હું તો કહું ને ફટાકડા તો ફોડવાના. મારી ફેવરેટ દિવાળી છે, તમારી ફેવરેટ છે કે નહીં કોમેન્ટ કરજો. બાકી બધા નાના છોકરાના ફટાકડા જોતા હોય તો છોકરાઓને તો કોઈ રોવડાવતા જ નહીં. છોકરાઓ રોતા હોય તો એના માટે શ્રીજી ગૌશાળા છે જ. આવી જાજો ને પહોંચી જાજો. ભાઈ પાકું એડ્રેસ કહી દો, ભૂલાઈ જાય. જામનગર રોડ ખંડેરી સ્ટેડિયમ ની સામે શ્રીજી ગૌશાળા. ખાલી શ્રીજી ગૌશાળા લખજો તોય તમે પહોંચી જાજો. ફટાકડા માટે તો રાજકોટમાં આનાથી મોટું ક્યાંય તમને જોવા નહીં મળે.